ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર મૂળો મેળ ઈસવીસન 1778ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડારા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો અને તેનું નામ બેટાળી પાડ્યો. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ તો એના 3 કોઠા દેખાય, ચોથો અદૃશ્ય રહે એવી તેણે રચના કરી હતી. એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેને એ કિલ્લો જોવાની માંગણી કરી. કિલ્લાના રખેવાળ મેળમૂળું એ ના પાડી. તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયો. જામ જસાજીએ પૂછ્યું, કવિરાજ આમ કેમ? ગઢવી બોલ્યો, અન્નદાતા મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના? ગઢવીએ દુહો કહ્યો. ઊઠ, અરે અજમાલરા, બેટાળી કર ભૂકો, રાનો વસાશે ગુમલી, જામ માગશે ટૂંકો. જસા જામે બધી હકીકત જાણી. એને ફાર પડી કે નક્કી જેઠવો વડારાના ગઢવી સહાયથી પાછો ગુમલીનગર હાથ કરી લેશે. જામ પોતાના જમણા હાથ જેવા જોધા મેળુ ખવાસને આજ્ઞા કરી કે બેટાળીને તોડી નાખો. નગરના સેનાપતિ મેરુ ખવાસે રાણાને કહેણ મોકલ્યું, વડારું ભાંગીશ. રાણાએ જવાબ વાળ્યો, ખુશીથી મારો મૂળું મેળ તમારી મહેમાનગતિ કરવા હાજર છે. જેઠવાની અને જામની ફૌજો હાંફળી. 1 મહિનો ને 8 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. 1 મહિનો ને 8 દી ઝુલાવ્યો તે જામ ગણીએ ખવે ગામ માં બળ વડારું મૂળવા. પછી મેળામણ ખવાસે લક્કડગઢ નામના એક હાલી ચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો. ધીરે ધીરે લક્કડગઢને બેટાળીની નજીક લાવતા ગયા. આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્ય બેટાળીની ભીંતે ચડવા માંડ્યું. ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી. લક્કડગઢમાંથી હારોહારે દાના સમાય એવડા નગારા મૂળું મિનંદનો ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી. લાદા તંબુ લૂંટ્યા નગારાને નિશાન. માથે હરમત મૂળવો ખાંડા હાથ કુમાન. જામનું રાવળ નામે ગામ જે નજીક હતું તેમાં મૂળુએ હાંક બોલાવી, વડારા શું વેર રાવળમાં રહેવાય ને? મોઢો જાગ્યો મેર માથા કાપે મૂળવો. જેઠવાના ગામ વડારા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફૌજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડીઓ મેર મૂળું એવો જાગ્યો છે કે માથા કાપી લે છે. રાવળમાંથી આવ્યો રવ્ય ઉગમતે રાન. મોડે પૂગે મૂળવો ખાંડા હાથ ખુમાન. રવિ સૂર્ય ઉગતાની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો. ત્યાં હાથમાં ખડક લઈને મૂળું મેળ અગાઉથી પહોંચી ગયેલો. દળ બાગા દોવાટ મારીડા મેલે કરે. થોબે મૂળું ઠાઠ રોકે મિનંદ રાઉત. પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી છૂટ્યા. પનું મૂછદાઢીના થોભાના ઠાઠવાળો મિનંદુ મેરનો પુત્ર મૂળુએ નાસતા કટકને રોકી રાખે છે. કહીએ તાળે કપાળ જોગણનો વાસો જે. મીટો મીટ મળે મેરુ ભાગ્યો મૂળવા. હે મૂળું, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીટામીટ મળતા જ ભય પામીને મેળો ખવાસ જેવો જબ્બર નળ ભાગી ગયો. રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા.
ચોડવાડના જાગીરદાર રાયજાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માળ્યો. રાણાએ ચોડવાડ હાથ કરવા મૂળુ મેળને મોકલ્યો. ચોડવાડ જીતીને વેળાવર ઉપર જતા ધીંગાણામાં મૂળુનો હાથ એક કાંડેથી કપાઈ ગયો. મહારાણાએ પૂછ્યું, બોલો મૂળુ ભગત, કહો તો એ હાથ રત્નજડિત કરી આપું, કહો તો સોનાનો ને કહો તો રૂપાનો. રાજ કચેરીમાં ઊભા થઈને નિર્ભિમાની મૂળુએ જવાબ દીધો, રાણા કોકદી મારા વશમાં ભૂખ આવે તો મારા વારસો સોના રૂપાનો પંજો વેચી નાખે, માટે મારે 100 પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કઢાવી દે. પોતાના ઠૂંઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો પંજો ચડાવી મૂળુ ભગત એમાં ભાલું ઝાલી રાખતા જમૈયો દીધો હતો કે કમરમાં પહેરતા અને એક નેજો ને 2 નગારા દીધા. તે લઈને મૂળુ મેર વર્ષો વર્ષ દશેરાની સવારીની અંદર પોરબંદરમાં મોખડે ચાલતા. આજ મોઢવાડાની અંદર એક 5મી પેઢીએ સામતભાઈ મેળ હયાત છે. સામતભાઈના ઘરમાં એ નગારા, એ નેજો, એ લીલા નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા. હાથવાળો છડો અને એ લોઢાનો પંજો મોજૂદ છે. એ છરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટ પીડા મટી હોવાનું મનાય છે. અને નેજો નગારા હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખડે ચાલે છે. નગારા તૂટી જાય તો તેની મરામતનો ખર્ચ રાજ આપે છે. મૂળુની ડેલીમાં વૈભવવિલાસ નથી, માળમેડી નથી. નીચી ઓસરીવાળા સાદા માટીના ઓરડાની અંદર એનો પરે વસે છે. ઓસરીની ભીંતે ચિત્રો કાઢે છે અને સ્ત્રી પુરુષ બધા ખેડ કરે છે. ડોશીઓ રેંટીઓ કાતે છે.